સ્વાગત છે તમારું એસઆઈ ટ્યુશનમાં। તો આજે આપણે દાખલા નંબર 16 ગણીશું, બરાબર ને। એક વિડીયો આપણે ફર્સ્ટ વિડીયો આપણે અપલોડ કરી દીધો છે, તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો। ઓકે, તો સૌથી પહેલાં જોઈએ આપણે જે આકારણી વર્ષ છે એ આપણો કેટલો છે 22 અને 23, એટલે પાછલું વર્ષ શું થશે 21 અને 22। ઓકે, તો ક્વેશ્ચન નંબર આપણે લઈએ 16। પહેલી શરત શું છે કે પાછલા વર્ષમાં 182 દિવસ, કેટલા 182 કે તેથી વધુ, સમજી ગયા। તો જો પાછલું વર્ષ શું છે આના પછીનું, તો આ કેટલો 90 દિવસ, કેટલા તો અહીં થાય આપણા 90 દિવસ। ઓકે, પણ આપણે તો કેટલા જોઈએ 182, તો આ જે કન્ડિશન છે એ ફિલઅપ થતી નહીં, અથવા બીજી છે, બરાબર ને। બેમાંથી કોઈ બી એક કન્ડિશન આપણે આમાં આવવું જોઈએ, જો આમાં ના આવે તો એ શું બિનરહીશ કહેવાય, એટલે આગળ દાખલો આપણે ગણવાનો નથી। ઓકે, એના પછી બીજી અથવાડી લઈએ કે પાછલા વર્ષમાં 60 દિવસ, કેટલા સમજી ગયા કે તેથી વધુ, હે ને। અને જે અગાઉ છે શું છે, અગાઉના 4 પાછલા વર્ષમાં 365 દિવસ, સમજી ગયા થવા જોઈએ। તો ગણ લઈએ, આને છોડીને બીજા 365 ગણ લઈએ, કેટલા થાય છે 4 વર્ષમાં જો, એટલે કે કેટલા થશે 100 + 120 130 અને 70। ઓકે, 100 + 120 130 અને 70, તો કેટલા થાય છે અહીંયા થશે 420। તો આ જે કન્ડિશન છે આપણી શેમાં છે, આમાં ફિલઅપ થઈ ગઈ। આપણે તો શું જોતા હતા, જો આમાં જે પાછલું વર્ષ એમાં 90 દિવસ છે, બરાબર ને, તો એ બી છે, બરાબર સમજી ગયા। અને અગાઉના જે 4 વર્ષ છે એમાં કેટલા થાય છે, આપણે જઈએ 365 અને અહીંયા કેટલા થાય છે આપણે 420, તો એ કન્ડિશન હા છે, બરાબર। તો આ થઈ ગયો રહી, શું થઈ ગયું, બરાબર ને। બીજામાં શું જવાનું છે કે પાછલા 7 વર્ષના, ને એટલે કે પાછલા વર્ષથી અગાઉના કેટલા 7 વર્ષમાં કેટલા દિવસ થવા જોઈએ 730 દિવસ, સમજી ગયા કે તેથી વધુ। તો ગણ લઈએ આપણે, તો થાય છે કે નહીં, જો પાછલા જો અહીં આપણે આમાં કીધું છે 7 વર્ષ, પણ આપણે આગળ દાખલામાં 7 વર્ષ છે નહીં, 1 2 3 4 લેશું, તો કેટલા થશે 420, હે ને। તો આ કન્ડિશનમાં શું આવે છે ના, તો આપણે શું લખી શકીએ કે રહીશ તો છે, રહીશ, હે ને, પરંતુ સામાન્ય રહીશ નથી। ઓકે, ખબર પડી ગઈ। ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ।